ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। તપોવનમાં વાલી શિબિર ચાલી રહી છે અને સાતમ આઠમના આ વેકેશનના માહોલમાં આ બધા લોકો શિબિરમાં સહભાગી થયા છો એ બહુ જ આનંદની વાત છે। અને આ વખતે અનફોર્ચ્યુનેટલી હું હાજર રહી શક્યો નથી, એનો મનમાં ખેદ છે, કેમ કે હું હમણાં જ 15 તારીખે 2.5-3 મહિનાની અમેરિકા કેનેડાની યાત્રા કરીને આવ્યો છું, એટલે બહુ જ જરા ટાઈમ ટેબલ હતું અને 1 અઠવાડિયા માટે જ હું ઇન્ડિયા આવેલો છું અને એમાં પણ ઘણા બધા કામ અહીંયા પીસ ઓફ માઇન્ડ ટ્રસ્ટના પતાવવાના હોવાના કારણે આ વખતે ઈચ્છા હોવા છતાં પણ હું હાજર રહી શક્યો નથી। એના માટે હું આપ સૌની ક્ષમા માગું છું। અત્યારે હવે મારે કોઈ પ્રવચન નથી આપવાનું, પણ તમારા પ્રશ્નો મારી પાસે આવ્યા છે, એ પ્રશ્નોના સંદર્ભમાં થોડીક વાત કરીએ અને પછી તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો આપણે લાઈવ એ પ્રશ્નો લેવાની કોશિશ કરીશું। પહેલો પ્રશ્ન છે, વિજયભાઈએ મને મેસેજ મોકલેલો છે, એમના 2 પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે, પરિવારમાં શાંતિનો અનુભવ કેવી રીતે થાય? આ પહેલો પ્રશ્ન છે। તો પરિવારમાં શાંતિ એ બહુ જ મહત્વનો પ્રશ્ન છે। હું એવું માનું છું કે આપણા દેશની સરહદની જે બોર્ડર છે એમાં તો અશાંતિ ક્યારેક ક્યારેક આવતી હોય છે, યુદ્ધ ક્યારેક બોર્ડર ઉપર થતું હોય, પણ ઘરમાં યુદ્ધ રોજ થતું હોય છે, એટલે એ ઘરની અશાંતિ મિટાવવી એ આપણી પહેલી ફરજ છે। સરહદની બહુ ચિંતા કરવાની જરૂર ના હોય। આપણા પરિવારમાં શાંતિ હોય તો સમાજમાં હોય, સમાજમાં હોય તો રાષ્ટ્રમાં આવે ને રાષ્ટ્રમાં હોય તો દુનિયામાં આવે। એટલે પહેલી વસ્તુ એ છે કે પારિવારિક શાંતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે। હું એવું માનું છું કે ભગવાનની પૂજા પ્રાર્થના કરવી જ જોઈએ, પણ એના કરતાં પણ વધારે મહત્વની છે પરિવારની શાંતિ। કથામાં જવા માટે ઘરની શાંતિ ડિસ્ટર્બ થતી હોય તો કથામાં જવું ટાળવું જોઈએ। પૂજા કરવા જવા માટે ઘરમાં જો અશાંતિ આવતી હોય ને આર્ગ્યુમેન્ટ થતી હોય તો એ ટાળવું જોઈએ। પરિવારમાં શાંતિ રહે, એકબીજાના વિચારો મળે, આર્ગ્યુમેન્ટ આપસમાં બહુ ન થાય, વિવાદમાં આપણે બહુ ન જઈએ। અને ઘણીવાર નાની વાતને આપણે મોટું રૂપ આપી દેતા હોઈએ છીએ। વાત જરાક થઈ હોય પણ એને પછી અઠવાડિયા મહિનાઓ સુધી લંબાવતા હોઈએ છીએ। આ વસ્તુ ન થવી જોઈએ। એટલે એના માટે શું કરવું? તો પરિવારની શાંતિ માટે પહેલી વસ્તુ એ છે કે જેના કારણે પરિવારમાં અશાંતિ આવતી હોય એ અશાંતિના કારણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। અહીંયા લગભગ 10-15 ફેમિલીના સભ્યો બેઠા છે, તો દરેક ફેમિલીમાં અશાંતિનું કારણ અલગ અલગ હોય। બધાના પરિવારમાં એક કારણે અશાંતિ ના આવે, તો તમારા પરિવારમાં કયા કારણથી અશાંતિ આવે છે? શાંતિ તો આપણું મૂળ પ્રકૃતિ છે, આપણો મૂળ સ્વભાવ છે। આપણે 24 કલાકમાં શાંતિમાં જ વધારે રહેતા હોઈએ છીએ। અશાંતિ તો ક્યારેક આવે।
તો એ અશાંતિના કારણ કયા છે મારા પરિવારમાં એ શોધો અને એને મિટાવવાની કોશિશ કરો. ઘણીવાર અહંકારના કારણે ઘરમાં અશાંતિ આવે, ઘણીવાર કોઈકના ક્રોધના કારણે ઘરમાં અશાંતિ આવે, ઘણીવાર બીજા નાના મોટા કારણોથી અશાંતિ આવે. મારું એવું માનવું છે, મારા અનુભવ પ્રમાણે હું આટલું ટ્રાવેલ કરું છું ત્યારે અશાંતિના મુખ્ય મારી દૃષ્ટિએ 4 કારણ છે. ઘરમાં અશાંતિ, પરિવારમાં અશાંતિના 4 કારણ છે. પહેલું કારણ છે ઈગો. ઈગો જ્યારે ટકરાય ત્યારે અશાંતિ ઊભી થાય. મારી વાત કેમ નહીં માની, મારી વાતને ઇગ્નોર કેમ કરી, મારી વાતની તમે ઉપેક્ષા કેમ કરી, આવો એક જાતનો સૂક્ષ્મ ઈગો હોય છે. અને બહેનોમાં કદાચ આ ઈગો ઓછો હોય, પુરુષોમાં થોડો વધારે હોય. એ ઈગોના કારણે ઘરમાં અશાંતિ આવે. નંબર 1. નંબર 2, ઈગોના લીધે પછી બીજો પ્રોબ્લેમ થાય આવેશ. આવેશ એટલે ક્રોધ, આવેશ એટલે ઉત્તેજના. માણસ નાની નાની વાતમાં એટલું બધું ક્રોધિત થઈને વાતાવરણને ડહોળી નાખે, એના કારણે ઘરમાં અશાંતિ આવે. 2 મિનિટનો ગુસ્સો ઘણીવાર 2 મહિના સુધી ઘરની અશાંતિનું કારણ બનતો હોય છે. એટલે એ ટાળવાની કોશિશ કરવી જોઈએ કે આવેશની ક્ષણો પરિવારમાં ઓછી આવે. નંબર 3, ત્રીજું કારણ છે અપેક્ષાઓ. બહુ તમે અપેક્ષાઓ એકબીજાની રાખો. ઘણીવાર તો આપણે અપેક્ષામાં એટલા બધા સ્પષ્ટ નથી હોતા. આપણને આપણી અપેક્ષા શું છે મને પોતાને ખબર નથી હોતી ને હું બીજા પાસે અપેક્ષા રાખું કે એને તો મારી અપેક્ષા સમજી લેવી જોઈએ ને, એને તો મારી અપેક્ષા શું છે ખબર હોવી જોઈએ ને. મને જ મારી અપેક્ષા શું છે ખબર ન હોય તો મારી અપેક્ષા બીજાને ખબર કેવી રીતે પડે? એટલે તમારી જે નાની મોટી જરૂરતવાળી અપેક્ષાઓ હોય, તમારા પાર્ટનરને સ્પષ્ટ રૂપે કહી દો કે આ મારી 3 અપેક્ષા તમારા તરફથી છે, આ પૂરી થાય તો મને આનંદ થશે. તમારી અપેક્ષા સ્પષ્ટ રૂપે પરિવારના મેમ્બરને કહી દેવી જોઈએ જેના પ્રત્યે તમને અપેક્ષા છે. બાળકો પ્રત્યે અપેક્ષા હોય તો બાળકોને ક્લિયરલી કહી દો કે બેટા તારા પ્રત્યે અમારે 2 અપેક્ષા છે, આટલું ધ્યાન રાખજે. હસબન્ડ હોય, વાઈફ હોય, સાસુ હોય, વહુ હોય, ક્લિયર કટ અપેક્ષા કહી દો એટલે સામેનો વ્યક્તિ મેન્ટલી રેડી રહે. આ ત્રીજી વસ્તુ. તો અહંકાર અશાંતિનું પહેલું કારણ, આવેશ બીજું કારણ, અપેક્ષા ત્રીજું કારણ, અને અશાંતિનું ચોથું કારણ છે ઉતાવળિયો સ્વભાવ. બહુ જ ઉતાવળિયા સ્વભાવના કારણે આપણે તો ટેન્શનમાં જીવીએ જ, આખો પરિવાર ટેન્શનમાં આવે. નિર્ણય લેવામાં ઉતાવળ કરવી, કોઈ કામ કરવામાં ઉતાવળ કરવી, કોઈને કોઈ વસ્તુ કહી દેવામાં પણ ઉતાવળ કરવી. આ બધી જ ઉતાવળ ક્યાંક જવા માટે પ્લાનિંગ પૂરું એનો કર્યા વગર સીધું જ ક્યાંક રવાના થઈ જવું, કોઈને કીધા વગર સીધું નીકળી જવું, આ ઉતાવળિયો સ્વભાવ એ પણ અશાંતિનું એક ચોથા નંબરનું મોટું કારણ છે. તો આ 4 કારણોને આપણે એડજસ્ટ કરીએ તો ઘરમાં અશાંતિ ના આવે. અને બીજો ઉપાય, એટલે પહેલો ઉપાય છે અશાંતિના કારણો, આ 4 એને સમજો, એને ઠીક કરો, મેનેજ કરો. બીજું કારણ છે હંમેશા 24 કલાકમાં રાતના સૂતા પહેલાંની 5 મિનિટ એવી રાખો જે આપસમાં બેસીને હેલ્ધી ડિસ્કસ કરો. આપસમાં બેસીને આખા દિવસમાં શું થયું, કોઈનું મન ઊંચું રહ્યું, આજે કોનું મન આપણા કારણે અશાંત થયું, આજે કોને મારા માટે ફરિયાદ છે, 5 મિનિટ બેસીને ચર્ચા કરી લો. એકબીજા આવતીકાલનો શું પ્લાન છે એ ચર્ચા કરી લો. હંમેશા 24 કલાક પહેલાં, આજે રાતના સૂતા પહેલાં કાલનો પ્લાન પરિવારવાળાને ખબર હોવી જોઈએ. તમે ક્યાંય બહાર જવાના છો, તમે ક્યાંય બીજા કામ માટે જવાના છો. આપણે તો ઘણીવાર એવું હોય કે ઘરમાં ખબર જ ન હોય અને સીધા સવારે ઉઠીને 2 મિનિટમાં હું આમ કરવાનું છું, આજે હું અહીં જવાનું છું. પરિવારને, તમે પરિવારના મેમ્બર છો એટલે પરિવારને તમારી ખબર હોવી જોઈએ કે આજનો તમારો શું પ્લાન છે, જેથી ઘરવાળા બીજા લોકો પણ તમારી લાઈફસ્ટાઈલ રૂટીન પ્રમાણે મેનેજ કરી શકે. એટલે હંમેશા રાતના સૂતા પહેલાં એક 5-7 મિનિટની મીટિંગ કરો. એમાં
આજે આખો દિવસ દરમિયાન શું થયું એકબીજા વાતો શેર કરો. ઘણીવાર પરિવારમાં શું છે કે હસબન્ડને કોઈ મેસેજ આવતા હોય વોટ્સઅપથી કંઈક બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઘરે આવીને વાઈફને શેર જ ના કરે. એટલે અને પછી એના કારણે કોઈક વાઈફને પૂછે કે આવું, તો કે ના મને તો ખબર જ નથી. એટલે બધી જ વાત તમારી જે સોશિયલી આપણે એક્ટિવ હોઈએ તો પરિવારને ખબર હોવી જોઈએ. અને એના માટે રાતના સૂતા પહેલાં આ મીટિંગ, રોજની મીટિંગ, ઘર સભા જેને કહીએ, એવરી ડે અનિવાર્ય છે. અને એ મિટિંગમાં વીતેલા દિવસની ચર્ચા અને નેક્સ્ટ ડેનો પ્લાનિંગ, આ બંનેની ચર્ચા થવી જોઈએ. આ બીજો મુદ્દો ઘરની શાંતિ માટે. અને ઘરની શાંતિ માટેનો ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે, હંમેશા નમ્રતાપૂર્વક વાત કરવાની ટેવ પાડો. ક્યારેય પણ ઊંચા અવાજે, ક્યારેય પણ તોછડાઈથી કોઈને પણ સાથે, પરિવાર સાથે તો ખાસ નહીં, હંમેશા નમ્રતાપૂર્વક, શાલીનતાપૂર્વક ઘરની દરેક સભ્યને આત્મવત દ્રષ્ટિએ જોઈને, એ વ્યક્તિ નથી એ પણ શુદ્ધ આત્મા છે એમ સમજીને નમ્રતાપૂર્વક એની સાથે વાત કરો. તોછડાઈથી ગમે તેમ કરીને વાત કરી લેવી, સન્માન ના આપવું, એના કારણે પણ ઘરમાં અશાંતિ આવે. મારા લીધે મારી પરિવારની વ્યક્તિ કોઈ જો અશાંત હોય તો એ મારી નિષ્ફળતા છે એમ સમજવાનું. એટલે આ 3 મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સંદર્ભમાં.